ગળતેશ્વર મામલતદાર કચેરીમાં વ્યવસ્થાના નામે મીંડું વિવિધ દાખલાઓ માટે પડાપડી જોવા મળે છે। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાય સમયથી વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે। વિવિધ પ્રકારના સરકારી દાખલાઓ કઢાવવા તાલુકાના વિવિધ ગામોમાંથી આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કચેરીમાં શિસ્ત કે લાઇન જેવી કોઈ પ્રાથમિક વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારો વચ્ચે ભારે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયેલા જોવા મળે છે। સેવાલિયા મામલતદાર કચેરીમાં ટોકન પદ્ધતિ કે લાઇન માટેની કોઈ સુવિધા ન હોવાથી વહેલી સવારથી જ લોકોના ટોળે ટોળા કચેરીમાં ઉમટી પડે છે। ખાસ કરીને સિનિયર સિટીઝનો અને મહિલાઓને કલાકો સુધી ઊભા રહેવું પડે છે અને ધક્કામુક્કીમાં તેઓ પીસાતા જોવા મળે છે। વહીવટીતંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ સુરક્ષા ગાર્ડ કે બંદોબસ્ત પણ જોવા મળ્યો ન હતો। જ્યારે આ અરાજકતા અને લોકોની હાલાકી અંગે મીડિયાને જાગૃત નાગરિકો દ્વારા મામલતદારનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેમનો પ્રતિસાદ આશ્ચર્યજનક રહ્યો હતો। મામલતદાર સાહેબે પરિસ્થિતિને ગંભીરતાથી લેવાના બદલે હળવાશથી લેતા જણાવ્યું હતું કે અત્યારે જે ભીડ છે 2-3 દિવસ પછી અહીં ચકલા ઉડશે। તેમના આ નિવેદનથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અરજદારોનું કહેવું છે કે તંત્ર અત્યારે હાલાકી દૂર કરવાના બદલે ભવિષ્યમાં ભીડ ઓછી થશે તેવા બહાના હેઠળ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે।